માત્ર વલસાડમાં જ વધુ એક અકસ્માત સર્જાયો। વલસાડના પારડી નજીક નેશનલ હાઈવે પર એક ટ્રક પલટી હતી। ટ્રકમાંથી કપાસની ગાંસડીઓ હાઈવે પર ફંગોળાઈ હતી। તેનો પણ એક વિડીયો જે છે તે સામે આવ્યો। ટ્રક પલટ્યાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે। અકસ્માતમાં ટ્રક ચાલકનો જો કે આ બાદ બચાવ થયો છે। જે દ્રશ્યો સામે આવ્યા તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે આ જે ટ્રક છે તે પહેલા ફંગોળાય છે અને ત્યારબાદ પલટી મારી જાય છે અને તેની અંદર રહેલ સામાન જે છે તે હાઈવે પર વેરવિખેર થઈ જાય છે। એક સમય ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। બેકાબુ ટ્રકે પલટી મારતા જો કે ટ્રક ચાલક છે તેનો આ બાદ બચાવ થયો છે। કપાસની ગાંસડીઓ ભરીને આ ટ્રક જઈ રહ્યો હતો અને કોઈ કારણસર સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક ફંગોળાયો, પલટી મારી અને અંદર રહેલ તમામ સામાન જે છે તે રસ્તામાં વેરવિખેર થઈ ગયો। પરિસ્થિતિ ત્યાં સુધી બગડી કે જે ડિવાઈડર હોય છે ડિવાઈડરની અન્ય તરફ પણ બીજી બાજુ પણ જે માલ સામાન જે કપાસની ગાંસડીઓ હતી તે ત્યાં વિખેરાઈ હતી।